सोनम वांगचुक मरी जશે। बगावत बेरुखी से और भड़केगी वो क्या जाने, तबीयत इस अदा से और भड़केगी वो क्या जाने, वो क्या जाने कि अपना किस कयामत का इरादा है, किसी पत्थर की मूरत से बगावत का इरादा है। પછી શું થશે? પછી કાંઈ નહીં થાય। કદાચ ને બે ચાર લોકો જેમના આસપાસના લોકો છે, પરિવારના લોકો છે, આસુડા પાડશે અને પછી બધું બેક ટુ નોર્મલ થઈ જશે। આપણે શું? એવા તો ઘણા સોનમ વાંગચુક થયા અને ગયા, આપણે શું ફરક પડે? જેડી અગ્રવાલ જેવો સાયન્ટિસ્ટ હતા અને બહુ વિદ્વાન વ્યક્તિ એવું કહેતો મરી ગયો કે ગંગાને સાફ કરો, ગંગાને સાફ કરો, ગંગાને માતા કહે છે, ગંગાને સાફ કરો। 111-12 દિવસ ઉપવાસ કર્યા છતાં પણ આ સિસ્ટમે તેને જવાબ ન આપ્યો અને આખરે ભૂખ હડતાલ કરી। 112 દિવસની ભૂખ હડતાલ બાદ તેમણે દમ છોડ્યો। મોરબીના જેતપરમાં પણ આજ કંઈક થયું। ખેડૂતોએ ઉપવાસ કર્યા, 15-17 દિવસના ઉપવાસ કર્યા, થાકી હારીને પછી પારણા કરી લીધા। અત્યારે સોનમ વાંગચુક છે જેઓ 18-19 દિવસથી આ ઉપવાસ ઉપર બેઠા છે, સાથે બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ બેઠા છે। પણ આપણે શું? આપણે તો બસ રીલ આવે છે, સારી મૂવી આવશે, કદાચ IPL આવશે, આપણા ઘરમાં ક્યાં એવી કોઈ સમસ્યાઓ છે? આ તમામ મુદ્દે આજે વાત કરવી છે અને થોડી ગંભીરતાથી વાત કરવી છે। અને આ દેશના લોકોનું મૌન, સરકાર તો ઠીક છે પણ દેશના લોકોનું મૌન આ દેશને જ ખતમ કરી નાખશે। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। શું આપણી આસપાસના લોકો બધા મરી ગયા છે? આજે દેશમાં બેરોજગારી પર ચર્ચા થવી જોઈતી હતી, આજે બાળકોના ભવિષ્ય વિશે ચર્ચા થવી જોઈતી હતી, પરંતુ આપણે ક્યાંય એવું સાંભળતા નથી। પરંતુ એક વ્યક્તિ એવો છે જે છેલ્લા ઘણા સમયથી અનશન ઉપર બેઠો છે, ભૂખ હડતાલ ઉપર બેઠો છે। બસ એને જ કંઈક પડી છે કે પછી આપણી કઈ જવાબદારી છે કે માત્ર ને માત્ર જે મોટા ભાગનો હિસ્સો છે આ દેશનો એ ચૂપ છે કાં તો એનો મજાક ઉડાવી રહ્યો છે। પણ કદાચ એક વખત વિચારો કે આપણે એક ટાઈમ જમ્યા નથી તો કેવી બેચેની થવા લાગે છે। એક દિવસ કદાચ ભૂખ્યા રહેવાનો વારો આવે તો શરીર જવાબ પણ આપી દે। પરંતુ કોઈ વ્યક્તિ સતત કેટલાક દિવસથી અન્નનો ત્યાગ કરીને બેઠી છે। કેમ? પોતાના સ્વાર્થ માટે કે પછી એ મુદ્દાઓ માટે જે દેશના કરોડો યુવાનો અને આવનારી પેઢીઓના ભવિષ્ય સાથે જોડાયેલા છે। આજે સોનમ વાંગચુકની ભૂખ હડતાલનો 19મો દિવસ છે। તેમના સ્વાસ્થ્ય બગડવાના સમાચાર સામે આવી રહ્યા છે, તેમનું વજન સતત ઘટી રહ્યું છે, પરંતુ તેની બગડતી તબિયત કરતા પણ વધારે ચિંતાની ખબર શું છે? ખબર? આપણી સંવેદનહીનતા। શું કોઈ લોકતંત્રમાં યુવાનોના ભવિષ્ય માટે લડવું એ માત્ર એક જ વ્યક્તિની જવાબદારી છે કે શું કરોડો વિદ્યાર્થીઓની ચિંતા એકલા માણસના ખંભે છોડી દેવી એ બરોબર છે? શું આપણી ભૂમિકા માત્ર એટલી જ છે કે આપણે તેમની મજાક ઉડાવીએ, રીલ્સ બનાવીએ, મીમ્સ બનાવીએ? આ એ જ સોનમ વાંગચુક છે જેમણે લદ્દાખમાં શિક્ષણનું એક એવું મોડલ ઊભું કર્યું જેની આખી દુનિયા પ્રશંસા કરી રહી છે। એણે સેકમોલ બનાવ્યું, આઈ સ્તૂપા જેવી ટેકનોલોજી વિકસાવી જે જળ સંરક્ષણનું એક વૈશ્વિક ઉદાહરણ બન્યું। તેઓ રમન મેગ્સેસ એવોર્ડથી સન્માનિત થયા, જેને એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવાય છે। માત્ર ભારત જ નહીં, વિશ્વના તમામ લોકો, તમામ દેશો તેને માન સન્માનથી બોલાવે છે, વૈજ્ઞાનિકો તેમને નજીકથી ઓળખે છે। એવા લોકો સાથે આ થાય છે। આ માણસ કાંઈ પહેલી વાર રસ્તા ઉપર બેઠો છે એવું નથી। આ ઘણા દાયકાઓ સુધી તેમણે દેશની જે સમસ્યાઓ હતી, જે સિસ્ટમ છે એને બદલવાના પ્રયાસો કર્યા છે। અને જ્યારે આ જ વ્યક્તિ સિસ્ટમ સામે સવાલો પૂછી રહી છે ત્યારે ઓછામાં ઓછું સવાલો પર ચર્ચા તો થવી જ જોઈએ, પણ આપણે નથી કરતા। કદાચ ને આપણી આસપાસ માત્ર લોકો નથી, જીવતા લોકો નથી, મુર્દાઓ પડ્યા છે।
અને કદાચ એ જ મુર્દાઓ બોલી નથી શકતા. સત્ય જોઈ છે છતાં પણ નથી દેખાતું એને. એટલે આ મુર્દાઓ કેવા પડે છે. બહુ ઓછા લોકો જેઓ સોનમ વાંગચુક વિશે સાથે જે વિદ્યાર્થીઓ છે એના વિશે વાત કરી રહ્યા છે. પણ આપણે તો શું જ્ઞાતિ જાતિ ધર્મના નામે લડીને મરવાનું છે. શું ફરક પડે બાળકને શિક્ષણ ન મળે? શું ફરક પડે કોઈને રોજગારી ન મળે? પણ મારો તો હિન્દુ ધર્મ ખતરામાં છે ને. મારે અન્ય ધર્મના લોકો સુધી ક્યાં કેવી રીતે પહોંચવું? અમને તો કોઈક દબાવે છે ને. અમારી જાતિનો છે, અમારા ધર્મનો છે. પંડિતે આમ કીધું, મોલાનાએ આવું કીધું, ઓલાએ આમ કીધું, પેલું કર્યું. મારે તો એમ જ પડ્યું રહેવાનું છે. આજે શિક્ષણ નીતિ છે, શિક્ષણ નીતિમાં સવાલો કરવા આ લોકતંત્રની સૌથી મોટી ખૂબી છે. જો આ દેશમાં શિક્ષણની સિસ્ટમ જ યોગ્ય નહીં હોય તો આ દેશ ક્યારેય ઊભો નહીં થઈ શકે. અને કોઈ પણ દેશની જ્યારે ઊભો થતો હોય ને, એ જ્યારે વિશ્વગુરુના સપનાઓ જોતો હોય ને, તો એની પહેલી પ્રાયોરિટી શિક્ષણ હોવી જોઈએ. પણ દુઃખની વાત એ છે કે આપણે શિક્ષણની જગ્યાએ, રોજગારીની જગ્યાએ માત્ર ને માત્ર ધાર્મિક મુદ્દાઓ અને જાતિવાદના જ વાતો કરીએ છીએ અને એમાં જ આટોપાયેલા છે. સોનમ વાંગચુકે 20 જુલાઈના દિવસે સંસદ માર્ચની એક જાહેરાત કરી છે અને આ જાહેરાત બાદ ઘણા બધા લોકો તેના સમર્થનમાં આવી રહ્યા છે. પરંતુ એક પ્રશ્ન થાય છે. લોકો ઘણી વખત એવું કહેતા હોય કે સીજેપી કોણ? જો તમે સીજેપી એટલે કોકરોચ જનતા પાર્ટી, જે સોશિયલ મીડિયાથી ઉભે થયેલી પાર્ટી છે, એમાં સહમત હોય કે ન હોય, સરકારની તરફેણમાં હોય કે ન હોય, એના વિરોધમાં હોય, પરંતુ પેપર લીક, ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા આ એક પક્ષનો મુદ્દો તો નથી ને. આ એ દરેક પરિવારનો મુદ્દો છે જેના ઘરમાં કોઈ યુવાન પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આ કોઈ એક પાર્ટીનો મુદ્દો નથી. આ એ વિદ્યાર્થીનો સવાલ છે જેઓ પોતાના સપના માટે દિવસ રાત મહેનત કરે છે અને દરેક પેપર લીક થયા પછી ફરીથી શૂન્ય પર આવી જાય છે. પણ આપણે શું? આપણે ક્યાં ફરક પડવાનો છે? મારી જ્ઞાતિનો વ્યક્તિ છૂટા છે તો મને ફાયદો કરાવશે, બસ આ જ વિચારવાનું છે. દરેક વખતે આ જ ચાલી રહ્યું છે. સરકારનું મૌન ખૂબ ખતરનાક છે. માત્ર સોનમ વાંગચુકની જ નહીં કે ભાઈ બીજા વિદ્યાર્થીઓ જે રીતે આંદોલન ઉપર બેઠા છે એની વાત નહીં, પરંતુ મોરબીના જેતપરની જો વાત કરીએ ને, તો મોરબીમાં પણ 17 દિવસ ખેડૂતોએ આમરણ ઉપવાસ કર્યા અને આખરે આ ખેડૂતોએ ઉપવાસ તોડવા પડ્યા. કારણ કે સરકારની વાત ત્યાં સુધી પહોંચી નહીં અને જે રીતે સરકારે વાત કરી એ ખેડૂતોને પચી નહીં. પેલા એવું કહેવાતું કે ભાઈ ઉપવાસ આંદોલન છે ને એમાં ખૂબ મોટી તાકાત હોય. ભગતસિંહની વાત કરીએ, જેલમાં એમણે સૌથી વધારે ઉપવાસ કર્યો હતો. અંગ્રેજો પણ પીગળી જતા હોય. મોહનદાસ કરમચંદ ગાંધીએ ઉપવાસ કર્યો, એમાં અંગ્રેજો પીગળી જતા હોય. તો આ તો આપણી સરકાર છે, શા માટે ન પીગળે? કમસે કમ વાત તો કરે. પણ ક્યાંક એવું પણ લાગે છે કે અંગ્રેજો કરતા પણ નિમ્ન કક્ષાની આ સરકાર થઈ ગઈ છે કે જેઓ એવડા મોટા સાયન્ટિસ્ટ, એવડા મોટા શિક્ષક, એવડા મોટા વ્યક્તિને પણ મરવા માટે મજબૂર કરી દે તો કાંઈ પણ લોકોને પણ ફરક નથી પડતો અને સરકારને પણ ફરક નથી પડતો. એક સોનમ વાંગચુક મરી જાય તો ફરક શું પડવાનો સરકારને? પોતાની ખુરશી ટકાવવા માટે, પોતાના અભિમાનમાં સરકાર જે રીતે વલણ અપનાવી રહી છે એ ક્યાંક ને ક્યાંક આ દેશ માટે ચિંતાનો વિષય પેદા કરી રહ્યો છે. એટલે આમરણ ઉપવાસ કરવા એ ખૂબ મોટી બહાદુરી છે અને તેની સામે જે રીતે સરકાર તો ઠીક આસપાસ મરદાઓ મરેલા પડ્યા છે ને એ નથી બોલતા, એને ખબર છે છતાં પણ નથી બોલતા. એ સૌથી મોટી ખતરનાક વસ્તુ આ દેશના ભવિષ્યને નીચોડીને, પથારી ફેરવીને પાડી દેશે. પણ આપણે શું? બસ આ જ વસ્તુ છે કે આપણે શું? કાલે એના ઘરમાં છે, આવતીકાલે આપણા ઘરમાં આવશે.
ત્યારે કદાચ ને એટલો સમય થઈ ગયો હશે કે રોવા માટે કપડું પણ હાથમાં નહીં આવે, આંસુ પણ નૂછી નહીં શકીએ. પણ હવે પ્રશ્ન તમારા ઉપર છોડું છું કે આપણે શું, એના કરતાં મારે શું, જો વિચારીને આ દેશના ભવિષ્ય માટે, આ દેશના વિદ્યાર્થીઓ માટે, આ દેશના શિક્ષણ નીતિ માટે જો કાંઈ વિચારતા હોય તો એક વખત આ પણ પહેલું વિચારજો કે સોનમ વાંગચુક જેવા જે લોકો છે, જે આ સિસ્ટમ સામે લડી રહ્યા છે, એ શા માટે લડી રહ્યા છે, કોના માટે લડી રહ્યા છે, અને મારી એમાં ભાગીદારી શું? જો આ કદાચને જવાબ ભૂલથી પણ તમને મળી ગયો ને તો તમારું જીવન અત્યારથી જ કલ્યાણ થઈ જશે. તો આ વાતમાં કદાચને તમે મારી વાતથી સહમત હોય કે ન હોય, પરંતુ એ વાતથી તમે જરૂર સહમત હશો કે જે રીતે 17-18 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, એના મા બાપને જઈને ખાલી પૂછજો કે તમારા ઉપર શું વીતી રહી છે. એટલે એ મા બાપ જે જવાબ આપે ને એનાથી કદાચ ને તમારી જે દિલ પથ્થર જેવું થઈ ગયું છે ને કદાચ પીગળી શકે. અને એ જે 17-18 વિદ્યાર્થીઓ જેમણે કંઈક સપના જોયા હતા, ડૉક્ટર બનવાના સપનાઓ જોયા હતા, એવા તો હજારો વિદ્યાર્થીઓ છે જેમણે સપના જોયા છે, સપના રોડાઈ ગયા છે. વધુ ન કહેતા આ વિડીયોના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને જે ખરેખર ઘટનાઓ બની રહી છે એ લોકો સુધી પહોંચે અને જે શિક્ષણની વાત છે, રોજગારીની વાત છે, એ લોકો સુધી પહોંચે. એના માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરતા રહો અને વિડીયો શેર કરતા રહો. નમસ્કાર.